આ રહી આપણી કેરી 1 2 3 4 5 मतलब 5 કિલા છે. હાલો આ રહ્યો આપણો સ્વિમિંગ પુલ કે તેમાં સફાઈ થઈ રહી છે આની. જો ભાઈ હાય મેરા કાળુ પેલા જા ભોસડી કે કાય તો મને તો કહેલા એકદમ તો કેમ છો મિત્રો અને મિત્રાણીઓ, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આજે આવી ગયો છું પાછો એકવાર ફરીથી ઘરે. જોઈ શકો છો અમારી બધી ભેંસું અહીંયા છે આપણી ગાય જો. ને આજે છે ને ઘરે આવ્યો છું તો છે ને મહેમાન આવવાના છે થોડાક, તો પ્લાન છે આપણે કેરીનો રસ બનાવવાનો ઘરે. તો હું તમને રેસીપી આપું છું. રેસીપી જે હોય એ બધું આપી દેવા છે તે. તો તમે જુઓ વિડીયો આગળ. તો આ રહી આપણી કેરી 1 2 3 4 5 मतलब 5 કિલા છે. હાલો कुछ भी આ કેરી બીમાર થઈ ગઈ છે, જો વાગ્યું છે ને. તો સર્વપ્રથમ આપણે લઈશું એક ચાકુ, પછી લઈશું એક છાબડું, પછી આપણે કેરી ધોઈને લઈ લઈશું, પછી ધીમે ધીમે આમ કાપશું, કાપીને પછી અહીંયા મૂકી દઈશું. બસ આવી રીતના આમ કંઈક કરશું એટલે થઈ જાય. શું ખબર ને આજ બધું હતું હો. અરે આખી નાની કરતા વધારે આવે છે. એ ભાઈ ઉભા રહી. આ ગઈ કેરી, અરે ગોટલું થાવ નાનું તો છે આમાં. ઓકે ઇટ્સ ડન. લ્યો ભાઈ, કેરીની હત્યા કરી નાખવામાં આવી છે ભાઈ. આમ કરીને કાઢવાનું. years later. તો ગાઈસ આજે પાછા આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ આવ્યા છે તો શું કરવાનું ખબર છે? આપણે કુંડીમાં નાવા પડવાનું છે. આપણો મિની સ્વિમિંગ પુલ છે, બતાવું. આ રહ્યો આપણો સ્વિમિંગ પુલ કે તેમાં સફાઈ થઈ રહી છે આની. જો ભાઈ આ રહ્યો સ્વિમિંગ પુલનો મોટો ટાંકો, આપણો કૂવો. ઓકે આ રહ્યું આપણું રિલેબ્રા ડોગ. જરૂર જોવાના બચ્ચા દેખાડું તમને. અહીંયા રહ્યા આના બચ્ચા. ચોરિયા 3 છે, વ્હાઈટ, ભૂરું અને કાળું. કેમ પણ હાય મેરા કાળું પેલા જા ભોસડી કે કાળું પણ આ રહ્યો આપણો બીજો કૂવો, જ્યાં કબૂતરે બચ્ચા મૂક્યા છે. જો ये तो फुल बिगड़ा हुआ है भाई. ये देखो ये पपैया ले रहा है भाई. आ रही हो जांबुडो फूल काळो થઈ ગયો છે નાયા વગરનો. मतलब જાંબુડા આવી ગયા છે આમાં. યો આઈ એમ જસ્ટ જોકિંગ. દેખાતા નથી આમાં એક જાંબુડો. કેન યુ સી ધેટ? ઝાડવું પડી ગયું છે. એટલે આપણને કીધું નહીં, જો ઝાડવો પડી જાય છે. આ લીમડો ભાઈ છે ને પડી ગયો ઊભા જો ને. આવી ગરમીમાં ઊભું રહેવું બિચારાને ગમતું નથી. જોવો તો ક્યાંય બાત હોવી. આવી કાળઝાળ ગરમીમાં આપણે આંબાએ જો જીવ મૂકી દીધો છે. એ જાય છે સ્વર્ગમાં. હવે જો
આ એક આંબો છે એ જીવે છે, આ બીજો આંબો છે એ મરવા આવ્યો છે. કે ગરમી સહન ન થતી હવે ટપકી જાય સારું એવું છે. જો બાકી બધું વિરાન પડ્યું છે. જો આ સાઈડ થોડીક રીંગણી ને એવું બધું વાવ્યું છે. જો આ સાઈડ સાચી દોસ્તીનું એક ઉદાહરણ જોવું છે તમારે. જો બતાવો તમને. સી ધીસ વન. એકબીજાના ટકે કઈ રીતના બસ જોવો તમે અહીંથી. यही तो होती है के वाली दोस्ती भाई. ये रही हमारी पानी पूरी बात. हमने तुमसे कहा है तो मैंने उसे कहला नहीं एक दवा है फालतू बकवास नहीं करो. प्यार करना